આજે આપણો વિષય છે બી તો દેવનું વચન છે। જે રીતે આપણને ભૌતિક જીવનની અંદર રોટલીની જરૂર પડે છે, ખોરાકની જરૂર પડે છે, અને એ રોટલી અને ખોરાક દ્વારા આપણું શરીર વિકસે છે, આપણું શરીર વૃદ્ધિ પામે છે। એ જ રીતે આપણને આત્મિક જીવનની અંદર વચનરૂપી બીજની, આત્મિક ખોરાકની બહુ જરૂર છે। જે રીતે આપણે બહુ આસાની સાથે આ જમીનની અંદર બીજ વાવીએ છીએ અને આપણે એવી આશા રાખીએ છીએ એ બીજ અંકુરિત થાય, એ બીજ વૃદ્ધિ પામે, એ બીજની અંદર એક સરસ મજાનો છોડ યા ઝાડ ઉગે અને એ ફળવંત થાય, એવી આપણે આશા અને ઉમ્મીદ રાખીએ છીએ। તે જ રીતે ઈશ્વરે તમને ને મને આ ધરતી પર એક બીજ તરીકે મોકલેલા છે। તમે કયા ફળ આપો છો એ તમારા જીવન ચરિત્ર પર આધારિત છે। તમે કેવું ફળ આપો છો એ તમારા જીવન ચરિત્ર પર આધારિત છે। આજે આપણે ભૌતિક બિયારણની વાત કરવાના છે, ભૌતિક રીતે વાવણી પર્વની વાત કરવાના છે, ભૌતિક રીતે આપણે બીજ વાવવાની વાત કરવાના છે। પરંતુ એ વાવણી આપણા માટે આત્મિક રીતે કઈ રીતે આપણને લાભદાયક છે, એ આત્મિક બાબતમાં આપણને શું અર્થઘટન કરે છે, આપણા જીવનમાં આપણે આત્મિક ક્ષેત્રમાં કઈ જગ્યાએ છે, કેવા છે, શું વૃદ્ધિ પામીએ છે કે નહીં, શું ફળવંત થઈએ છે કે નહીં, એવા કેટલાક પ્રશ્નોનો જવાબ આપણે આજે આ બી તો દેવનું વચન છે શીર્ષક દ્વારા આપણે જોવાના છે। બી વાવવા વિશેના કેટલાક વચનો જે આપણને ભૌતિક બીજ વાવવાની સાથે સાથે આત્મિક બીજ અને તેની વૃદ્ધિ અને તેની ફળવંતાઈ વિશે આજનો સંદેશ આપણને શીખવાડે છે। અને એટલા માટે આપણે આજે પહેલું જે વચન છે એ વચન વાંચીશું। ઉત્પત્તિ તેનો 8મો અધ્યાય અને 22મું વચન। પૃથ્વી રહેશે ત્યાં લગી વાવણી તથા કાપણી, ટાળ તથા ગરમી, ઉનાળો તથા શિયાળો ને દહાડો તથા રાત થયા વગર રહેશે નહીં। આ 8મા અધ્યાયનું છેલ્લું વચન છે। આ વચન આપણને સ્વાભાવિક રીતે દુનિયાની ઋતુ, દુનિયાની કાપણી, દુનિયાની વાવણી અને દુનિયાની ખેતી વિષયમાં આપણને વર્ણન આપે છે। જ્યારે ઉપલું વચન વાંચીશું 21મું વચન, ત્યારે આપણને એની આધ્યાત્મિક બાબતો પણ સમજવાનો મોકો મળશે। 21મું વચન કહે છે, 20થી આપણે વાંચીશું તો આપણને વધારે સમજાશે। અને નૂહે યહોવાને સારું એક વેદી બાંધી ને સર્વ શુદ્ધ પશુઓમાંથી તથા સર્વ શુદ્ધ પક્ષીઓમાંથી કેટલાયકને લઈને વેદી પર હોમ કર્યો, અને યહોવાને એની સુગંધ આવી, અને યહોવાએ પોતાના મનમાં કહ્યું કે, ક્યાં કહ્યું? મનમાં। આ વચનની અંદર આપણને માણસના જીવન ચરિત્ર સંબંધી જોવા મળે છે। માણસનું જીવન ચરિત્ર આદમ હવાને પાપને લઈને પાપી અવસ્થામાં આવી પડ્યું, અને પરમેશ્વર માણસ જાતને જુએ છે અને કહે છે, માણસના મનની કલ્પના તેના બાળપણથી ભૂંડી છે। જેમ મેં સર્વ પ્રાણીઓનો સંહાર કર્યો છે તેમ હું ફરી કદી નહીં કરીશ। અહીંયા આપણે જ્યારે માનવીય જીવન ચરિત્રને જોઈએ છે અને તરત જ 22મા વચનમાં પ્રભુનું વચન કહે છે, પૃથ્વી રહેશે ત્યાં લગી, એટલે કે માણસ જાત આ ધરતી પર છે ત્યાં લગી વાવણી, કાપણી, ટાળ, ગરમી, ઉનાળો તથા શિયાળો ને દહાડો તથા રાત થયા વગર રહેશે નહીં। એટલે કે ઋતુ ચક્ર આ પૃથ્વી પર હંમેશને માટે રહેશે, કેમ કે ઋતુ ચક્ર માનવ જાતને માટે બહુ જરૂરી છે। એની જે સિઝનેબલ જે ફાર્મિંગ છે, જે ઋતુ પ્રમાણેની ખેતી છે, એ કરવા માટે ઋતુ બહુ જરૂરી છે। સંસારનું ચક્ર ચલાવવા માટે ઋતુની બહુ જરૂર છે। આપણા ભારત દેશની અંદર મુખ્યત્વે 3 ઋતુઓ છે, એની અંદર શિયાળો, ઉનાળો અને ચોમાસું। ચોમાસાની અંદર મોટા ભાગે દેશભરની અંદર ખેતી કરવામાં આવે છે, અને અન્ય વિસ્તારોની અંદર જ્યાં પાણીનો ભાગ છે ત્યાં અન્ય ઋતુમાં પણ ખેતી કરવામાં આવે છે। અને વર્ષની અંદર ઘણા બધા ખેડૂતો 3 પાક પણ લેતા હોય છે, અને એ રીતે પોતાના જમીનમાંથી મબલક પાક લેવા માટે તેઓ તનતોડ સખત પરિશ્રમ કરે છે। આ ભૌતિક બીજ રોપે છે, અને ભૌતિક બીજ છે, ભૌતિક બીજ જે છે
એને લણવા માટે માણસ જાત આખી જિંદગી મહેનત કરે છે. આ 2 ટંકના ભોજનને માટે માણસ કેટલો પરિશ્રમ કરે છે, માણસ કેટલી મહેનત કરે છે. પરંતુ હું અને તમે અનંત જીવનને માટે, જે સદાકાલિક જીવન છે, જે અનંત જીવન છે, એને માટે લગીરે મહેનત નથી કરતા. બીજ વાવીએ છીએ, એને પાણી પાઈએ છીએ, એને માવજત કરીએ છીએ, એને ખાતર આપીએ છીએ, એને નિંદામણ, ગોળ અને એના અલગ અલગ એની પ્રોસેસ કરીએ છીએ, અને આખરે કાપણી કરીએ છીએ, એને ઉપણીએ છીએ, અને ત્યારબાદ આપણે દાણા વખારોમાં ભરીએ છીએ. આ ખેતીવાડીને લગતી આ પ્રોસેસ છે, ખેતીવાડીને લગતી આ એક પદ્ધતિ છે. પરંતુ માણસ પદ્ધતિસરનું જીવન નથી જીવતો. આ દુનિયાની અંદર પણ એક પદ્ધતિ કામ કરે છે, અને એને આપણે ઋતુ ચક્ર કહીએ છીએ, એને આપણે મોસમ કહીએ છીએ, એને આપણે સિઝન કહીએ છીએ. પરંતુ મારા ને તમારા જીવનમાં કોઈ નિશ્ચિત જીવન ચક્ર નથી. આપણે બેફામ જીવન જીવીએ છીએ, બેકાર જીવન જીવીએ છીએ, પાપી જીવન જીવીએ છીએ, ઈશ્વરને ભૂલીને એકદમ ખરાબ જીવન જીવીએ છીએ. આપણા જીવનમાં કોઈ ઋતુ નથી. બસ દુઃખ માત્ર ભોગવતા આપણે ટળવળતા, તડપતા, અને એક દિવસે દુઃખી અવસ્થામાં, માંદગીમાં મરી જઈએ છીએ. આ ઋતુ ચક્ર આપણા જીવનને પણ લાગુ પડવું જોઈએ. આત્મિક રીતે આ ઋતુ ચક્રની તમને ને મને જરૂર છે. જો ભૌતિક રીતે આપણે ઋતુ ચક્રની અપેક્ષા રાખીએ છીએ, ભૌતિક રીતે આપણે સારું બીજ વાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ, ભૌતિક રીતે આપણે સારી ખેતી કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, ભૌતિક રીતે આપણે સારું ઉત્પાદન મેળવવાની કોશિશ કરીએ છીએ, પરંતુ આત્મિક રીતે આપણે એ કોશિશ નથી કરતા. અને એટલા માટે આ જે ઋતુ ચક્ર છે, એ ઋતુ ચક્ર મારા અને તમારા જીવનમાં પણ આવવું જોઈએ. મારા અને તમારા જીવનનું નિયમન, એટલે કે એક પ્રકારનું નિયમસર, પદ્ધતિસરનું જીવન હોવું જોઈએ. આત્મિક જીવનમાં યા વ્યવહારિક જીવનમાં આપણે બહુ સારું જીવન જીવવું જોઈએ. બાઇબલ શું કહે છે? સભા શિક્ષક તેનો 11મો અધ્યાય અને 1 અને 4 વચન હું તમારા માટે વાંચું છું. તારું અન્ન પાણી પર નાખ, કેમ કે ઘણા દિવસો પછી તે તને પાછું મળશે. બિલકુલ સટીક અને બિલકુલ સીધું વચન આપણને સમજાવવા માંગે છે પ્રભુનું વચન. સભા શિક્ષક જે દુનિયાનો સૌથી જ્ઞાની રાજા હતો, અને જ્ઞાની રાજા આપણને કંઈક શિખામણ આપે છે. અને આ વચનની અંદર આપણે સામાન્ય રીતે ભૌતિક બીજની વાત કરી રહ્યા છે, પરંતુ આ વચન આપણને ભૌતિક બીજની સાથે સાથે આત્મિક જીવનની પણ વાત કરે છે. તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ. કેમ કે બાઇબલ આપણને ભૌતિક બાબતોની સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ આત્મિક બાબતોની વાત કરે છે. અને આત્મિક બાબતમાં હંમેશા આપણે ધ્યાન આપવાની જરૂર છે. તારું અન્ન પાણી પર નાખ. તો એ બીજની અંદર જીવન ઉદ્ભવે, અંકુરિત થાય, અને એક છોડ નીકળે છે. અને એ છોડ અલગ અલગ વસ્તુનો હોઈ શકે, અલગ અલગ અનાજનો હોઈ શકે, જેમ કે જુવાર હોઈ શકે, ઘઉં હોઈ શકે, અલગ અલગ પ્રકારના બીજ હોઈ શકે. પણ ધ્યાન આપવા જેવી વાત એ છે, કેમ કે ઘણા દિવસો પછી તે તને પાછું મળશે. બાઇબલનો બહુ જ અદ્ભુત સિદ્ધાંત છે. અને ખાસ કરીને નવા કરારની અંદર પ્રભુ ઈસુના જીવન ચરિત્રનું પ્રતીક આપણને આપે છે કે પ્રભુ ઈસુએ પણ એક સમજાણ આપી આપણને કે ઘઉંનો દાણો મળતો નથી તો એ ફળવંત પણ થતો નથી. એક ઘઉંના દાણા એ મરવું બહુ જરૂરી છે, જમીનની અંદર દટાવવું બહુ જરૂરી છે, અને એમાંથી અંકુરિત થઈને એક ઘઉંનો દાણો આખો નામશેષ થઈ જાય છે, ખતમ થઈ જાય છે. પણ એમાંથી એક અંકુર ઉગે છે, અને એ અંકુર ઉગતા એક છોડ બને છે, અને એ છોડની અંદર કણસલું લાગે છે, યા કંઠી લાગે છે, યા ફળ લાગે છે, અને એ મબલખ પાકમાં પરિણમે છે. તાળી પાડીએ આપણે. મારું ને તમારું શરીર માટીમાંથી બનાવવામાં આવેલું છે, અને એક દિવસે મારું ને તમારું શરીર આ માટીમાં ભળી જશે. પરંતુ મૃત્યુ અંતિમ પડાવ નથી. મૃત્યુ પછી આપણે ફળવંત થવાની નિશાની છે. તાળી પાડીએ આપણે. આ જીવન 60, 70, 80 વર્ષનું જીવન આપણે જીવીએ છીએ, અને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને આપણે મરી જઈએ છીએ, તો ચોક્કસ આપણને એ ભૌતિક, ક્ષણિક અને સીમિત જીવન આપણને અનંત જીવનમાં બદલાઈને મળશે. તાળી પાડીએ. હાલેલુયા, બોલો આમીન. આપણે આ 60, 70 વર્ષના જીવન જીવીને પૂરું નથી કરવા માંગતા. આપણું જીવન, આ ભૌતિક જીવન અનંત જીવનમાં બદલાઈ જાય એ આશાની સાથે આપણે આ ધરતી પર જીવવાની જરૂર છે. અને એટલા માટે જે બીજ આપણે વાવીએ છીએ ખેતરમાં, ચાહે એક દાણો વાવ્યા યા સેંકડો દાણા વાવીએ, પણ આપણે આશા રાખીએ છીએ કે એક એક દાણો ઉગે, એક એક દાણો ફળવંત થાય, એક એક દાણાની અંદર
મોટા કણસલા લાગે, એક એક દાણા પરિપક્વ બને અને એ દાણા હું મારી વખારમાં ભરું, એ દાણા થકી હું રોટલી બનાવું, એ દાણાને હું રોટલી બનાવીને હું ખાઉં અને હું જીવન જીવું, મારું ભૌતિક જીવન ચાલે. એ જ રીતે વાલા ભાઈ બહેનો, પરમેશ્વર તમને ને મને આ ધરતી પર એક બીજની તરહ મૂકેલા છે. જે રીતે અલગ અલગ બીજ છે, કોઈ ઘઉંનો દાણો, કોઈ જુવારનો દાણો, કોઈ અલગ અલગ પ્રકારનો દાણો, એ જ રીતે આ ધરતી પર અલગ અલગ દેશમાં અલગ અલગ ભાષા બોલતા આપણે છીએ, અલગ અલગ રંગ હોઈ શકે, આપણો અલગ કલર હોઈ શકે, અલગ ઊંચાઈ હોઈ શકે, અલગ પરિવેશ હોઈ શકે, અલગ પહેરવેશ હોઈ શકે, પણ આપણા બધાની અંદર ઈશ્વરે એક આત્મા મૂકેલો છે. આ શરીર તો નાશવંત છે, એ દાણાની સમાન છે, એ આ ધરતીમાં સમાઈ જશે, ખતમ થઈ જશે, ધૂળમાં મળી જશે, પણ આપણો આત્મા ઈશ્વરને મળવા પુનરુત્થાનની પ્રભાતે ઉઠશે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. આપણા જીવનમાં એનો અંકુર ઉગવો, અનંત જીવનનો અંકુર ઉગવો બહુ જરૂરી છે. દાખલા તરીકે કોઈ બીજ તમારી પાસે હોય, જુવારનો કે ઘઉંનો કે ઇત્યાદિ કોઈ પણ, અને એ ઘઉંના દાણાની અંદર સડો આવી ગયો હોય, યા એ દાણો ફાટી ગયો હોય, યા એ દાણાની અંદર કાણું પડી ગયું હોય, એ દાણાની અંદર કંઈક બગાડ આવી ગયો હોય, તમે એને ગમે એટલી માવજત કરો, એ દાણામાં જીવન નથી રહ્યું, એ ખોખલું છે અને એ ક્યારેય ઉગવાનું નથી. ના તો એ ખાવાના કામ લાગવાનું છે, ના એ ઉગાડવાના યા ફળવંત થવાના કામ લાગવાનું છે. એ જે તમારું ને મારું ખોખલું જીવન ના તો માણસને કામ લાગવાનું છે, ના તો ઈશ્વરને કામ લાગવાનું છે. એટલા માટે તમારા પોતાના વ્યક્તિગત જીવનને ખોખલું બનાવો નહીં, એને ખાલી બનાવો નહીં, એને ભરપૂરીથી જીવંત બનાવો. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એટલે કે સાધારણ રીતે બી વાવવા વિશે આપણે બીજ વિશે શીખી રહ્યા છે, પરંતુ વ્યક્તિગત રીતે તમને સંદેશ પહોંચી રહ્યો છે તમારા ને મારા આત્મિક જીવનની ઉન્નતિ માટે. તમારું ને મારું આત્મિક જીવન જો ભરપૂરીમાં હશે તો હું અને તમે આ 70-80 વર્ષના જીવન બાદ પણ એક આશાની ઉમ્મીદ રાખી શકીએ છીએ કે મારી ને તમારી પાસે અનંત જીવનની આશા છે. તાળી પાડીએ આપણે. અને એટલા માટે વચન કહે છે કે તારું અન્ન પાણી પર નાખ, કેમ કે ઘણા દિવસો પછી તે તને પાછું મળવાનું છે. આ જીવન ખતમ નથી થવાનું, આના પછીનું પણ એક જીવન છે. ઘણા બધા લોકો આ જ જીવનમાં રચ્યા પચ્યા છે, આ જીવનમાં ખતમ થઈ જાય છે, કાંઈ નથી, ખોખલું ને ખાલી જીવન છે. એટલે એમના માટે અનંત જીવનની કોઈ આશા નથી, ઉદ્ધારની કોઈ આશા નથી, કેમ કે આ વ્યક્તિગત જીવનમાં જ, ભૌતિક જીવનમાં જ તેઓ ખાલી અને ખોખલું જીવન જીવે છે. પરંતુ ચોથું વચન આપણને કહે છે, જે માણસ પવન ઉપર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહીં, અને જે માણસ વાદળ જોતો રહે છે તે કાપણી કરશે નહીં. એટલે કે જે માણસ ઋતુ ચક્ર વિશે ધ્યાન નથી આપતો, માત્ર ને માત્ર પવન પર ધ્યાન આપે છે, માત્ર ને માત્ર બસ ભૌતિક બાબતો પર ધ્યાન આપે છે, એના યોગ્ય સમયે વાવતો નથી, યોગ્ય સમયે એની માવજત નથી કરતો, યોગ્ય સમયે પાણી નથી પીવડાવતો, યોગ્ય સમયે એને કાપતો નથી, યોગ્ય સમયે એને લણતો નથી, તો એની પાસે ફળવંતાઈ નથી આવવાની. એણે ઋતુ પ્રમાણે બીજ વાવવું પડે છે, ઋતુ પ્રમાણે પાક લેવું પડે છે, અને એ પ્રમાણે એણે સખત પરિશ્રમ અને મહેનત કરવી પડે છે. એ જ રીતે મારે ને તમારે પણ વાલા ભાઈ બહેનો ફક્ત પવન પર ધ્યાન રાખવાનું નથી. પવન એટલે આ શ્વાસ, પવન એટલે ઉચ્છ્વાસ, પવન એટલે હું અને તમે જે શ્વસન પ્રક્રિયા, મારું ને તમારું ખાલી ભૌતિક જીવન પર આપણે ધ્યાન આપીએ છીએ. મારા જીવનમાં નસ્કરો ચાલે છે ને, સાંજ થાય છે ને સવાર થાય ને, બસ મારું જીવન છે, તો એ જીવનની સાચો અર્થ નથી, જીવનનો સાચો અર્થ નથી વાલા ભાઈ બહેનો. જીવનનો સાચો અર્થ છે ઈશ્વરે તમને મહામૂલો શ્વાસ એટલે પવન આપ્યો છે, પરંતુ એ જીવન એટલા માટે તમને આપ્યું છે કે તમે આ જીવન થકી અનંત જીવન લણી શકો. તાળી પાડીએ આપણે. ઘણા બધા લોકોને ફક્ત ભૌતિક પવન એટલે કે ભૌતિક જીવનની આશા છે. બસ આ જીવનમાં ખાવું પીવું મોજ મજા કરવી અને મરી જવું, બસ આટલી જિંદગી છે. સ્વર્ગ જ અહીંયા છે, નર્ક જ અહીંયા છે, ખાઓ પીઓ મજા કરો, એશ કરો, જિંદગી જીવો. એવા લોકો ફક્ત પવન પર એટલે કે આ શ્વાસોશ્વાસ પર આધાર રાખે છે. કહેવાનો ભાવાર્થ એ છે કે તમે જુઓ કે જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવવાનો નથી. પવન એટલે આ પોતાનું ભૌતિક જીવન પર જ ધ્યાન આપે છે ને, એ કાંઈ વાવી નથી શકવાનો અનંત જીવન માટે, એ કાંઈ લણી પણ નથી શકવાનો, એના હાથમાં કાંઈ આવવાનું નથી, કેમ કે આ સિર્ફ એ આ જે શ્વાસોશ્વાસ છે આ ભૌતિક જીવન પર છે, જીવન છે એના પર જે ધ્યાન આપે છે. આગળ લખ્યું છે, જે માણસ વાદળ જોતો રહે છે તે કાપણી કરશે નહીં. વાદળનો મતલબ શું? વાદળ ક્યારે આવે?
તમે બહુ ગરમીની અંદર ફરતા હો અને અચાનક વાદળી આવી જાય તો તમને શીતળતા મળે. એ વૈભવને દર્શાવે છે. વાદળ જે છે એ વૈભવને દર્શાવે છે. એ માણસ એસીમાં રહેતો હોય, ભર ગરમીમાં મજૂર કામ કરતા હોય, પણ એક ધનવાન વ્યક્તિ એસી ચાલુ કરીને આરામથી નસકોરા બોલાવતો હોય, કેમ કે એની પાસે વ્યવસ્થા છે, એની પાસે ફેસિલિટીઝ છે. પણ એ માણસ કેટલો રીબાઈને મરે છે, દર્દનાક મૃત્યુ થાય છે. વાદળ એ ભૌતિકતાને દર્શાવે છે. જે રીતે વાદળ આવે તો શીતળ છાયડો લાવે છે, વાદળ આવે તો વરસાદ આવે છે, વાદળ આવે છે ને એમાંથી વરસાદ પડે તો જમીનની અંદર એક મહેક આવે છે. એ રીતે લોકોને સેન્ટ નાખે છે, અત્તર નાખે છે, સારા કપડાં પહેરે છે, સારો મેકઅપ કરે છે, એક ખૂબસૂરત જીવન જીવે છે. પણ અફસોસ, એ ખૂબસૂરત જીવન ફક્ત ભૌતિક છે. આધ્યાત્મિક જીવનમાં બિલકુલ ખાલી અને ખોખલું છે. એટલે કે જે લોકો પવન એટલે ભૌતિક જીવન પર ધ્યાન આપે છે, અને જે લોકો વાદળ એટલે આ જે વ્યવસ્થાઓ અને ફેસિલિટીઝ પર ધ્યાન આપે છે, એમના પાસે અનંત જીવનની કોઈ ખાતરી નથી હોતી. તમે કયા પ્રકારનું બીજ વાવો છો એના પર તમારું પરિણામ છે. તમે ખોખલું જીવન વાવો છો તો તમે કાંઈ લણવાના નથી. એ તમારી જિંદગી ધૂળમાં ખતમ થઈ જવાની છે. અને એટલા માટે આ બીજ વાવવાના વિષયમાં મારે બે બાબતો વિશે વિચારવાની છે. ભૌતિક બીજની સાથે સાથે આત્મિક બીજની પણ હું વાત કરું છું. ઉત્પત્તિ તેનો 26મો અધ્યાય અને 12મું વચન. અને ઈસાકે તે દેશમાં વાવણી કરી, તે જ વર્ષે 100 ગણું પામ્યું, અને યહોવાએ તેને આશીર્વાદ દીધો. વચનને માટે તાળી પાડી પ્રભુનો મહિમા કરી. બહુ ધ્યાનથી અને બારીકીથી આ વચન તમે વાંચશો તો તમને આ વચનની અંદર એક મહત્વનું રહસ્ય સમજાશે. એક અદ્ભુત મર્મ તમને આ વચન બતાવે છે. સાધારણ રીતે જોતા આપણને આ વચન એવું કહે છે કે ઈસાકે તે દેશમાં વાવણી કરી અને તે જ વર્ષે તે 100 ગણું પામ્યો. જેટલું વાવણી કરી એનું 100 ગણું પ્રતિફળ, એટલે કે પૂરેપૂરું પ્રતિફળ તે પામ્યું. આમ કરીને આ વચનને આપણે એક નાનકડા અર્થમાં લઈએ છીએ. એક ભૌતિક ખેતીના સંદર્ભમાં આપણે લઈએ છીએ, ભૌતિક આશીર્વાદના સંદર્ભમાં આપણે લઈએ છીએ. પરંતુ વચન આપણને એની સાથે સાથે બહુ ગંભીર અને બહુ જ અદ્ભુત એવા રહસ્યમાં લઈ જાય છે. કેમ કે વચનની શરૂઆત તમે જુઓ, અહીંયા પેરેગ્રાફ પડેલો છે, છતાં જાણી જોઈને પવિત્ર આત્મા એક શબ્દ ઉમેરેલો છે, અને એ શબ્દ છે અને. એટલે કે આના પહેલા પૂર્વ ભૂમિકામાં કંઈક બીજું હતું. પૂર્વ ભૂમિકામાં એની આગળની પરિસ્થિતિ કંઈક બીજી હતી, અને હવે આ પરિસ્થિતિ આવી છે કે ઈસાકે તે દેશમાં વાવણી કરી અને તે 100 ગણું પામ્યો. પણ એ પહેલાનું કેવું હતું એનું જીવન, એ પહેલાની પરિસ્થિતિ કેવી હતી, એ ધ્યાન આપવા જેવી બાબત છે. અને એ વચન તમે જોશો તો ઉત્પત્તિ તેનો 26મો અધ્યાય અને પહેલું વચન આપણે વાંચીએ. અને ઇબ્રાહીમના વખતમાં પહેલો દુકાળ પડ્યો હતો, તે સિવાય તે દેશમાં બીજો દુકાળ પડ્યો. ત્યારે ઈસાક ફલિસ્તીઓના રાજા અબીમેલેકની પાસે ગેરારમાં ગયો. પરમેશ્વરે ઈસાકને 100 ગણા આશીર્વાદ આપ્યા. પણ એ પહેલાની પૂર્વ ભૂમિકા તમે જુઓ, ઇબ્રાહીમ જે ઈસાકનો પિતા છે એના સંદર્ભમાં લખેલું છે. સારી વાત નથી લખી. ઈસાકના પિતા ઇબ્રાહીમના જીવનમાં એક પરિસ્થિતિ ઊભી થઈ હતી, અને એ પરિસ્થિતિ હતી દુકાળની પરિસ્થિતિ. દુકાળ એટલે જ્યાં બિલકુલ ખેતી શક્ય નથી, દુકાળ એટલે જ્યાં પાણી નથી, દુકાળ એટલે જ્યાં પાક મરી જાય છે, અને જ્યાં કશી જ ખેતી કરી શકાતી નથી. એ પરિસ્થિતિને આપણે દુકાળ કહીએ છીએ. દુકાળ એટલે બે શબ્દોથી બનેલો શબ્દ છે, દુઃખદ સમય. દુનો મતલબ થાય છે દુઃખદ, અને કાળનો મતલબ થાય છે સમય અથવા પરિસ્થિતિ અથવા ઋતુ. એક એવી ઋતુ અથવા એક એવો સમય આવે છે માણસના જીવનમાં જે દુઃખદ હોય છે. અને ઇબ્રાહીમના વખતમાં પહેલો દુકાળ પડ્યો. આ દિન સુધી જાહોજલાલી હતી, બધું બરાબર, પણ હવે ઇબ્રાહીમના જીવન જ્યારે ચાલતું હતું, ઇબ્રાહીમ જ્યારે જીવતો હતો, ત્યારે એના સમયમાં પહેલો દુકાળ પડ્યો. તે સિવાય તે દેશમાં બીજો પણ દુકાળ પડ્યો. જોયું, એક પછી એક પછડાટ થવું પડે છે. આદમ હવાએ પાપ કર્યું એટલે બસ આપણે નથી કર્યો એવું નહીં, બીજો દુકાળ આપણા જીવનમાં પડ્યો. પહેલો દુકાળ ઇબ્રાહીમના સમયમાં પડેલો, એટલે કે આદમના સમયમાં પડેલો, એ પાપની અવસ્થાને દર્શાવે છે, દુઃખિત અવસ્થાને દર્શાવે છે, ઈશ્વરથી અલગતાને દર્શાવે છે. અને બીજી જે વસ્તુ છે તે મારા અને તમારા જીવનને દર્શાવે છે. બીજો દુકાળ પડ્યો, અને ત્યારે ઈસાક ફલિસ્તીઓના રાજા અબીમેલેકની પાસે ગેરારમાં ગયો. ક્યાં ગયો? બીજાની પાસે એને મદદ માંગવી પડી. ગેરારના રાજા અબીમેલેકની પાસે મદદ માંગવા જવી પડી. હું અને તમે મદદ માંગીને તો જીવન જીવીએ છીએ. મારા અને તમારા જીવન પૂરતું નથી.
મારા ને તમારા જીવનમાં સંતુષ્ટિનું જીવન નથી, એટલે આપણે લોન દ્વારા જીવન જીવવું પડે છે. આપણે કોઈક બીજાની પાસે માંગી બીકીને આપણે જીવન જીવવું પડે છે. આપણે ઉધારની જિંદગી જીવીએ છીએ. આપણી પાસે બહુ કંઈ સુખદ જીવન નથી, બહુ સંતુષ્ટ જીવન નથી, બહુ જ ધનવાન જીવન નથી. આપણું બીજા પર આધારિત આપણી જિંદગી છે. આપણી જિંદગીમાં ઉધારની જિંદગી છે. યા તો આપણે લોન લઈએ છીએ, યા તો આની પાસે તેની પાસે પૈસા માંગીને કરજો કરીને ખેતી કરીએ છીએ, કરજો કરીને જીવન ગુજારીએ છીએ. બહુ જ બોજીલ અને બહુ જ દર્દનાક જીવન આપણે જીવીએ છીએ. બીજા પર આધારિત છે. આપણી પાસે પૂરતું નથી, આપણી પાસે એટલું નથી કે આપણે સારું જીવન જીવી શકીએ. અને એવું જ ઇબ્રાહીમ અને ઈસહાકના સમયમાં થયું. દુકાળ પડ્યો. આ જે સ્થિતિ છે એ પાપને દર્શાવે છે, અસંતુષ્ટિને દર્શાવે છે, નિરાશાને દર્શાવે છે, બોજાને દર્શાવે છે, દેવાને દર્શાવે છે, ચિંતાને દર્શાવે છે. અને યહોવાએ તેને દર્શન દઈને કહ્યું, તું મિસરમાં ન જતો. ક્યાં ન જવા માટે પરમેશ્વર આજ્ઞા આપી? મિસરમાં પુષ્કળ પાણી હતું, મિસરમાં જાહોજલાલી હતી, મિસરમાં ખૂબ જ ધનવાન દેશ હતો, એ ખૂબ જ અલ્ટ્રા મોડર્ન એ દેશ હતો. ત્યાંની જે જીવનશૈલી હતી એ ગેરારના લોકો કરતા ઘણી આધુનિક હતી. ઘણા વૈભવથી તેઓ જીવન જીવતા. પણ પરમેશ્વરે ઈસહાકને દર્શન આપીને કહ્યું, તું મિસરમાં ન જતો. હું અને તમે આ દુનિયા મિસર છે. હું અને તમે આ દુનિયાના રંગરેલીઓ પાછળ દોડીએ છીએ, ભૌતિક વાનાઓ પાછળ દોડીએ છીએ, આ દુનિયાના પૈસાની પાછળ ભાગીએ છીએ, આંધળી દોટ મૂકીએ છીએ. પરમેશ્વર કહે છે, બેટા એ તરફ નહીં જતો. લોભ તરફ તારું મન ન કર. આ ધન સંપત્તિ પાછળ અને આ વૈભવ પાછળ તારું મન ના દોડે, કેમ કે એ તને સ્વર્ગમાં નથી લઈ જવાનું. બાઇબલ કહે છે કે સોયના નાકામાંથી ઊંટનું નીકળવું સહેલું છે, પણ ધનવાનને સ્વર્ગ રાજ્યમાં જવું મુશ્કેલ છે. આજે લોકો એક દિવસમાં યા અઠવાડિયામાં યા થોડા સમયમાં, ઓછા સમયમાં કરોડપતિ બનવાના સપના જોયે છે. તાત્કાલિક ધન દોલત કમાવાની કોશિશમાં લાગ્યા છે. બેઈમાનીનું જીવન જીવી રહ્યા છે. ક્યાંથી પૈસા કમાવું, ક્યાંથી ભેગા કરું, કેવી રીતે હું જલ્દી ધનવાન બનું, કેવી રીતે હું ગાડી લઉં, કેવી રીતે હું મકાન બનાવું, કેવી રીતે હું જાહો જલાલી વાળું જીવન જીવું. ઇન્સ્ટન્ટ જોઈએ છે, કરોડો રૂપિયા, લાખો રૂપિયા. અને ધનવાન અને સુખી અને સંપન્ન જીવન જીવવા માટે સતત પ્રયત્ન કરે છે. પરંતુ આખરે એ માણસ ભૌતિક વાના તો પામે છે, પણ આત્મિક વાનાઓમાં એ પછડાટ થાય છે. હું અને તમે કઈ તરફ, દિશા તરફ જઈ રહ્યા છે? ગેરાર તરફ જઈ રહ્યા છે યા મિસર તરફ? આપણે ધ્યાન આપવાની જરૂર છે. પરમેશ્વર આપણને મિસરમાં જવાની ના પાડી. આપણે બધા જાણીએ છીએ કે ઇઝરાયેલી પ્રજા મિસર દેશની અંદર ગુલામ તરીકે રહી. આપણે શૈતાન અને પાપ અને બુરા વિચારોના ગુલામ બનવાનું નથી. અને યહોવાએ તેને દર્શન દઈને કહ્યું કે તું મિસરમાં ન જતો, જે દેશ વિશે હું તને કહીશ ત્યાં રહે. જેવી તમારી પરિસ્થિતિ છે અત્યારે, ઈસહાક જે દેશમાં રહે છે એ દેશમાં દુકાળની પરિસ્થિતિ છે. ખાવાને પૂરતું અન્ન નથી, પાણી પડતું નથી, બહુ જ મુશ્કેલી અને મૂંઝવણથી ભરેલું જીવન છે. પણ પરમેશ્વર તમને કહે છે, તમે આવી પરિસ્થિતિમાં પણ હિંમત રાખીને રહો. તાળી પાડીએ આપણે હાલેલુયા. જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં તું રહે, અને આ દેશમાં તું પ્રવાસી થઈને રહે. આ ધરતી તમારા અને મારા માટે એક પ્રવાસનું સ્થળ છે. જે રીતે આપણે કોઈ પ્રવાસના સ્થળે જઈએ તો ત્યાંની વિવિધ વસ્તુઓને આપણે જોઈએ છીએ, નદી, ઝરણા અને અલગ અલગ ઇમારતોને આપણે જોઈએ છીએ, અલગ અલગ કારીગરીને આપણે જોઈએ છીએ, ને આપણે સંતુષ્ટિ પામીએ છીએ. એ જ રીતે વાલા ભાઈ બહેનો, આ ધરતી તમારા માટે એક પ્રવાસનું સ્થાન છે. આ દેશમાં તું પ્રવાસી છે, અને કહે છે હું તારી સાથે રહીશ ને તને આશીર્વાદ દઈશ. તાળી પાડીએ આપણે હાલેલુયા. હા, એ વાત નિશ્ચિત છે કે હું અને તમે દુઃખ અને પીડામાં છે. દુકાળ જેવી પરિસ્થિતિ છે. બીજ વાવવું અત્યારે શક્ય નથી. આ બીજ વાવવાનું સમય નથી, બી વાવવાનું મોસમ નથી, કેમ કે દુકાળનો સમય છે. અત્યારે બીજ વાવશે તો જે એની પાસે છે એ પણ જતું રહેશે. રાહ જોવાની જરૂર છે, ઇંતજાર કરવાની જરૂર છે. પરિસ્થિતિ બદલાવાની અણીમાં છે. તમારે ને મારે એ આશા રાખવાની જરૂર છે કે મારો સમય બદલાઈ રહ્યો છે. બોલો આમીન. આ દેશમાં તું પ્રવાસી થઈ રહે ને હું તારી સાથે રહીશ ને તને આશીર્વાદ દઈશ, કેમ કે તને તથા તારા સંતાનને હું આ સઘળો દેશ આપીશ, ને તારા બાપ ઇબ્રાહીમની આગળ જે સમ મેં ખાધા છે તે હું પૂરા કરીશ. તાળી પાડી આપણે હાલેલુયા.
કેટલી અદ્ભુત વાત છે કે ઈશ્વરને જો તમે ભય માનશો, ઈશ્વરની જો આજ્ઞા માનશો, તો ભલે આ દુકાળ અવસ્થામાં તમે છો, દુઃખિત અવસ્થામાં છો, બીમાર અવસ્થામાં છો, નિસંતાનપણાના અવસ્થામાં છો, દેવાની અવસ્થામાં છો, નુકસાનીના અવસ્થામાં છો, યા હતાશાની અવસ્થામાં છો, પરિસ્થિતિ બદલાવા જઈ રહી છે. બોલો આમીન. તાળી પાડીએ આપણે હાલેલુયા. કેમ કે ઈશ્વરને જો તમે માનો છો, ઈશ્વર પર વિશ્વાસ કરો છો, પ્રભુ ઈસુ પર વિશ્વાસ અને ભરોસો રાખો છો, તો એ તમારી પરિસ્થિતિને, તમારી ઋતુને, તમારી મોસમને, તમારી જે કંઈ સિચ્યુએશન્સ છે એને બદલવા તૈયાર છે. બોલો આમીન. હાલેલુયા. અને એટલા માટે વચન આપણને કહે છે કે દુકાળની પરિસ્થિતિ હતી, અને આવી દુકાળની પરિસ્થિતિ ની અંદર શું થયું? 5મું વચન વાંચીએ. ઉત્પત્તિ 26 અધ્યાય 5મું વચન. કેમ કે ઇબ્રાહીમે મારી વાણી માની ને મારું ફરમાન તથા મારી આજ્ઞાઓ તથા મારા વિધિ તથા મારા નિયમ પાળ્યા. આ ધરતી પર આપણે બસ એક જ નિયમ, એક જ કાનૂન છે, અને એ કાનૂન છે પ્રેમનો નિયમ. કયો નિયમ? પ્રેમનો નિયમ. આ ધરતી પર માણસ જાતે ફક્ત એક જ નિયમ આપવામાં આવેલો છે. આજના નવા કરારના જમાનાની વાત કરું છું, તો તમારી ને મારી પાસે ફક્ત એક જ નિયમ છે, અને એ નિયમ છે પ્રેમનો નિયમ. બાઇબલમાં નવા કરારને ફક્ત 2 આજ્ઞાઓ છે. પૂરા જીવથી, પૂરી શક્તિથી, પૂરી સામર્થ્યથી તું તારા પરમેશ્વરને પ્રેમ કર. પહેલો નિયમ. તાળી પાડીએ આપણે. અને એના જેવો જ, એટલે બીજો નથી બોલતો, એના જેવો જ બી પાર્ટ ભાગ 2, બીજો ભાગ આપણને કહે છે. એ જ નિયમનો બીજો ભાગ કહે છે, જેવી તારા પર તેવી તારા પડોશી પર પ્રેમ કર. તાળી પાડીએ આપણે. બાઇબલનો આ સચ્ચાઈ છે, બાઇબલનો આ નિયમ છે, બાઇબલનો આ શિક્ષણ છે કે પૂરા જીવથી, પૂરી શક્તિથી, પૂરા સામર્થ્યથી તું તારા ઈશ્વરને પ્રેમ કર. યાની કે પૂરા દિલ, મન, આત્માથી તું ઈશ્વરને પ્રેમ કર, અને તારા ભાઈ બંધુને પ્રેમ કર. કોઈ જાતપાત, કોઈ ઊંચ નીચ, કોઈ વિરોધ નહીં, કોઈ દેશ, કોઈ પ્રદેશ, કોઈ ધર્મ, કોઈ પરિવેશનો વિરોધ નહીં. આપણે બધા ઈશ્વરના સંતાન છે. તાળી પાડીએ આપણે. આ નવા કરારનો નિયમ છે. આ નિયમ જો તમે બરાબર પાળશો, આ નિયમ પ્રમાણે જો તમે રહેશો, અને આગળ લખ્યું 6મું વચન, અને ઈસહાક ગેરારમાં રહ્યો. કઈ સ્થિતિમાં રહ્યો? એ દુકાળની સ્થિતિમાં રહ્યો. એને ઇંતજાર કર્યો, એને રાહ જોઈ. ઈશ્વરની વાતોને માની તમારે ને મારે ઈશ્વરને પ્રાર્થના કરવાની છે, અને ઈશ્વરનું માનવાનું છે, નિખાલસ રીતે બિલકુલ રહેવાનું છે, ઉતાવળ જરાય નથી કરવાની. અને આવી પરિસ્થિતિની અંદર પરિસ્થિતિ બદલાઈ, અને પછી આપણને 12મું વચન અને શબ્દ દ્વારા જોડતા, કડી જોડતા કહે છે, અને ઈસહાકે તે દેશમાં વાવણી કરી. તે જ વર્ષે, કયા વર્ષે? જે વર્ષમાં દુકાળ પડેલો, એ વર્ષમાં એ 100 ગણું પામ્યો. તાળી પાડીએ ને આપણે હાલેલુયા. બીજા વર્ષની હું વાત નથી કરતો, જાહો જલાલીના વર્ષોની વાત નથી કરતો, પણ જે વર્ષમાં દુકાળ પડેલો, દાખલા તરીકે 2023 જાન્યુઆરી મહિનામાં દુકાળ પડ્યો હોય, ફેબ્રુઆરી મહિનામાં દુકાળ પડ્યો હોય, માર્ચ મહિનામાં દુકાળની સ્થિતિ હોય, પણ પરમેશ્વર તમને આ જૂન મહિનામાં કહે છે તારી પરિસ્થિતિ બદલાવા જઈ રહી છે. હાલેલુયા. બોલો હાલેલુયા. પરિસ્થિતિ બદલાવા જઈ રહી છે, ને આ પરિસ્થિતિમાં તમે વચનનું જો બીજ વાવશો તમારા હૃદયમાં, એ બીજ ભલે દુનિયામાં દુકાળ હશે, પણ તમારા વ્યક્તિગત જીવનમાં આશીર્વાદમાં બદલાઈ જશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આજ ધરતી, આજ જીવન, આજ સમય, પણ પરમેશ્વર પરિસ્થિતિ બદલવા તૈયાર છે. તમે હવે આશીર્વાદિત થવા જઈ રહ્યા છો. અને ઈસહાકે શું વાવ્યું? બીજ વાવ્યું. કયું બીજ વાવ્યું? ન ભૌતિક બીજ વાવ્યું, વિશ્વાસનું બીજ વાવ્યું. કેમ કે એ સમયમાં એ દુકાળની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. ઈસહાકે પરિસ્થિતિને જોઈને ઈશ્વરના કહ્યા અનુસાર એને બીજ વાવ્યું. ઈશ્વરે આકાશની બારી ખોલી દીધી, વરસાદ વરસ્યો, અને ઈસહાકને કોઈ કમી નહીં રહેવા દીધી. અને ઈસહાકે ખેતી કરી, એ ખેતીમાં એ 100% 100 ગણું પ્રતિફળ પામ્યો. તાળી પાડીએ આપણે હાલેલુયા. આજે હું અને તમે કંઈક વિપત્તિમાં છે, કંઈક દુઃખમાં છે, તમારા અને મારા કુટુંબમાં કોઈક એવી મૂંઝવણ આવી ચૂકી છે, કંઈક એવું દેવું આવી ગયું છે, કંઈક એવી સમસ્યા આવી ગઈ છે, કંઈક એવા દવાખાનાના મોટા ખર્ચ આવી ગયા છે. કાંઈ વાંધો નહીં, ઈશ્વરનું માનો, ઈશ્વરને પ્રેમ કરો, બંધુ મંડળ પર પ્રીતિ કરો, એટલે કે ભાઈ બહેનો પર, હરેક માનવ જાતને પ્રેમ કરો. ઈશ્વર તમારા જીવનની, તમારા પરિવારના જીવનની પરિસ્થિતિને બદલવા જઈ રહ્યો છે. બોલો આમીન. તાળી પાડી આપણે પ્રભુને મહિમા. ભલા ભાઈ બહેનો, આ ઈશ્વર પર આપણે ભરોસો કરી રહ્યા છે. ઈસહાકની જેમ તમે પણ દુકાળની પરિસ્થિતિમાં છો. વાવવા માટે તમારી પાસે પૂરતું બીજ નથી, તમારી પાસે ઈશ્વરને આપવા માટે પણ કશું નથી, જીવન નિર્વાહને માટે પણ કશું નથી. બીજો કોરિન્થી તેનો 9મો અધ્યાય અને 10મું વચન શું કહે છે? હવે જે વાવનારને સારું બી તથા ખોરાકને સારું રોટલી પૂરા પાડે છે,
તે તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયીપણાના ફળની વૃદ્ધિ કરશે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. બે પ્રકારના બીજ આજે તમારી પાસે નથી. જીવન નિર્વાહ માટે પૈસા નથી, જીવન નિર્વાહને માટે પરિસ્થિતિ તમારી અનુકૂળ નથી, જીવન નિર્વાહને માટે તમે વ્યવસ્થિત જીવન નથી જીવી શકતા, તમારી પાસે પૂરતી નથી, તમારી પાસે એ સામગ્રી નથી, તમારી પાસે જોઈતા વાના નથી. અને એ જ રીતે આત્મિક બાબતમાં તમારી પાસે બાઇબલનું જ્ઞાન નથી, બાઇબલના વચનો તમે જાણતા નથી, પણ બંને બાબતને માટે તમારે હાથ લંબાવવો પડશે. બીજને માટે તમારે, દાખલા તરીકે કોઈ મિત્ર પાસે તમે બીજ માંગી રહ્યા છો કે ભાઈ આ વર્ષે મને થોડું બીજ આપ, પાકશે તો હું તને ડબલ આપીશ. તે જ રીતે તમારે ને મારે આત્મિક જીવનને માટે આપણા ઈશ્વર પિતા પાસે બાઇબલના વચનો રૂપી બીજ માંગવાની જરૂર છે. પ્રભુ તું મને બીજ એટલે કે આ વચન આપ, અને એ વચન મારા જીવનમાં ફળવંત કર, જેથી કરીને મારું 60, 70, 80 વર્ષનું જીવન તને અનંત જીવનમાં હું આપી શકું. તાળી પાડીએ આપણે. હાલેલુયા. હવે ઈશ્વર તમારા માટે બધું બીજ પૂરું પાડવા માંગે, ચાહે તે ભૌતિક હોય ચાહે તે આત્મિક હોય. આજે ભૌતિક બીજની જો તમે અપેક્ષા રાખો છો, ફોર્ટિફાઈડ એટલે કે સુધારેલું બીજ તમે વાપરવાની ઈચ્છા રાખો છો, ઉત્તમ કક્ષાનું બીજ તમારા ખેતરમાં વાવવાની ઈચ્છા રાખો છો, તો ઈશ્વરને પણ ઉત્તમ આપવાની કોશિશ કરો, ઈશ્વરને માટે પણ ઉત્તમ જીવન બનાવવાની કોશિશ કરો. કેમ કે તમે ભૌતિક બીજ તરીકે ઉત્તમ બીજ વાવો છો અને મબલક પાકની આશા રાખો છો. એ જ રીતે ઈશ્વર ચાહે છે કે તમે ઉત્તમ, સારું, સૌમ્ય, પવિત્ર જીવન જીવો, જેથી ઈશ્વરને માટે અનંત જીવનનું એ કારણ બને. એ ઈશ્વર તમારા જીવનને અનંત જીવનનું કારણ બનાવે એવું તમારા જીવન થકી થાવ. તાળી પાડીએ પ્રભુને મહિમા. અહીંયા માત્ર એક બીજની વાત નથી કરી, અહીંયા બે બીજની વાત કરી છે. હવે જે વાવનારને સારું બી તથા ખોરાકને સારું રોટલી પૂરા પાડે છે, તે તમારું વાવવાનું બીજ પૂરું પાડશે, અને બીજ જ નહીં પૂરું પાડે, વૃદ્ધિ આપવાનું કામ ઈશ્વરનું છે. તમે ઈશ્વર પર વિશ્વાસ કરતા થઈ જાઓ, વૃદ્ધિ આપવાનું કામ ઈશ્વરનું છે. તાળી પાડીએ ને આપણે. તમે પ્રભુ ઈસુ પર ભરોસો કરો, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો. ચાહે તમે કફોડી સ્થિતિમાં કેમ ન હોય, ચાહે તમે દુકાળની પરિસ્થિતિમાં કેમ ન હોય, ચાહે તમે વિકટ પરિસ્થિતિમાં કેમ ન હોય, ઈશ્વર તમારી આ પરિસ્થિતિને બદલવા જઈ રહ્યો છે. બોલો આમીન. અને એ તમારા જીવનને વૃદ્ધિ, ઉન્નતિ, પ્રગતિ અને અનંત જીવન તરફ, તમારા જીવનની વૃદ્ધિ તરફ લઈ જઈ રહ્યો છે. અને પ્રભુનું વચન કહે છે, તમારા ન્યાયપણાના ફળની વૃદ્ધિ કરશે. ફક્ત બીજની જ વૃદ્ધિ નથી કરવાનો, ફક્ત બીજની વૃદ્ધિ કરીને મબલક પાક આપવાની વાત પ્રભુ નથી કરતા. આ વચનની અંદર પ્રભુ તમારા ન્યાયપણા, તમારી સચ્ચાઈ, તમારું આત્મિક જીવનની વૃદ્ધિની પણ વાત કરે છે. એટલે આ બીજ વાવેતરની વાત જ્યારે આપણે સંદેશમાં સાંભળી રહ્યા છે, બી તો દેવનું વચન છે, અથવા વાવણી વિશે આપણે શીખી રહ્યા છે, તો આપણે આત્મિક વાવણી વિશે પણ શીખી રહ્યા છે કે આપણે આ જીવન જ્યારે પ્રભુએ આપણને 70-80 વર્ષનું જીવન આપ્યું છે, આ ધરતીમાં જ્યારે આપણે વવાયા છે માણસ તરીકે, જે 70-80 વર્ષનું માનવીય જીવન છે, એને અનંત જીવનમાં વૃદ્ધિ પામવા માટે ઈશ્વરના હાથોમાં આવી જઈએ. ઈશ્વર એનું વાવેતર કરે, ઈશ્વર એની વૃદ્ધિ કરે, અને ઈશ્વર એના અનંત જીવનમાં બદલી દે. તાળી પાડીએ આપણે. લૂકની લખેલી સુવાર્તા 8મો અધ્યાય 11મું વચન. દ્રષ્ટાંતનો અર્થ આ છે, બી તો દેવનું વચન છે. સંદેશના મધ્ય ભાગમાં આપણે આ દ્રષ્ટાંતનો અર્થ શીખી રહ્યા છે. અત્યાર સુધી આપણે બી વાવેતર વિશેની વાત કરી રહ્યા છીએ, બીજ વાવવા વિશે વાત કરી રહ્યા છે, પણ હું આ સંદેશ તમને દ્રષ્ટાંતમાં આપી રહ્યો છું. અસલીમાં હું તમને ભૌતિક બીજની વાત કરતા કરતા આત્મિક વાવેતરની વાત કરી રહ્યો છું, આત્મિક બીજની વૃદ્ધિની વાત કરી રહ્યો છું, અને વૃદ્ધિ અનંત જીવનમાં બદલાય એના અર્થઘટનની વાત કરી રહ્યો છું. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એટલે કે આજનો સંદેશો ફક્ત ભૌતિક બીજની વાત નથી કરતું, ઘઉંના દાણા યા જુવારના દાણા યા ઇત્યાદિ કોઈ અનાજના દાણાની વાત નથી કરતું. આજનો સંદેશો તમારા અને મારા જીવનની વાત કરે છે. તાળી પાડીએ આપણે. આ દ્રષ્ટાંતનો અર્થ આ છે, બી તો દેવનું વચન છે. એટલે હું બીજ પર આધારિત વાત કરું છું, પણ અસલીમાં તમારા અને મારા જીવનમાં જે વૃદ્ધિ કરે છે એ દેવના વચનની વાત કરું છું. એટલે બહુ જ ગંભીરતાની સાથે હવે પછીનો સંદેશો તમે ધ્યાનથી સાંભળો, કેમ કે સંદેશના મધ્યાંતરમાં છે, આપણે બિલકુલ મધ્ય ભાગમાં છે, અને આપણે હવે બહુ જ ટર્નિંગ પોઈન્ટ તરફ જઈ રહ્યા છે, બહુ મહત્વની કડી તરફ જઈ રહ્યા છે. હવે તમારે આ દ્રષ્ટાંતને તમારા જીવન સાથે અર્થઘટન કરવાની જરૂર છે. તમારા ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક જીવન સાથે એને સરખાવવાની જરૂર છે. અને એટલા માટે હવે પછીના વચનો તમારે બહુ ધ્યાનથી સાંભળવાની જરૂર છે. પિત્તરનો પહેલો પત્ર, 1 અધ્યાય 23મું વચન. કેમ કે વિનાશી બીજથી નહીં પણ અવિનાશીથી દેવના
જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુનર્જન્મ આપવામાં આવ્યો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પુનર્જન્મનો મતલબ રૂપાંતર આપવામાં કરવામાં આવ્યું છે. માતાના કોખમાં તમને ને મને બીજ તરીકે રોપવામાં આવેલા. હું અને તમે માના ગર્ભમાં 9 મહિના રહ્યા છે અને ત્યાં આપણા પિતા પરમેશ્વરે તમારા અને મારા માટેનું બીજનું દાન ત્યાં આપેલું. તમને ને મને માતાની કોખમાં રોપવામાં આવેલું અને ત્યારબાદ આપણને આપણા જન્મ બાદ આપણને આ માનવીય જીવન મળ્યું. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલે કે માના ગર્ભમાં બિલકુલ સૂક્ષ્મ રીતે, અદ્રશ્ય રીતે એક બીજનું વાવેતર કરવામાં આવેલું અને એ બીજ અંકુરિત થયું અને મેં અને તમે માનવ તરીકે જન્મ લીધો. એ પહેલું તમારો જન્મ છે. પહેલું બીજ તમારા માતા ને કોખમાં તમારું ને મારું થયું. હવે આપણે માનવી જીવન તરીકે આપણે આગળ વધી રહ્યા છે. હવે હજી આપણે એક આગળ જીવન જીવવાનું છે, એ છે અનંત જીવન. તાળી પાડીએ આપણે હાલેલુયા. પહેલું જે જીવન હતું, બીજનું જે જીવન હતું એ 9 મહિના હતું અને બીજું જે જીવન છે એ 70-80 વર્ષનું છે અને ત્રીજું જે જીવન છે એ અનંત જીવન છે. તાળી પાડીએ ને આપણે. જે રીતે એક બીજ મુઠ્ઠીમાં ખેડૂત લે છે, એ થોડા સમય માટે એની પાસે મુઠ્ઠીમાં હોય છે અને એ મુઠ્ઠીમાંનું બીજ બહુ આસાની સાથે એ પોતાના જમીનમાં વાવે છે. અને એટલા માટે બાઇબલ કહે છે કે વિનાશી બીજથી નહીં પણ અવિનાશીથી દેવના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુનર્જન્મ, નવો રૂપ તમને આપવામાં આવેલું છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પરંતુ આગળ 24મું વચન કહે છે, કેમ કે સગળા પ્રાણી ઘાસના સરખા છે અને તેઓનું સગળું ગૌરવ ઘાસના ફૂલ સરખું છે. ઘાસ સુકાઈ જાય છે ને તેનું ફૂલ ખરી પડે છે, પણ પ્રભુનું વચન સદાકાળ રહે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પ્રભુનું વચન તમારામાં જો નિવાસ કરે છે, પ્રભુનું વચન પર જો તમે વિશ્વાસ કરો છો તો તમે સદાકાળ રહેવાના. ફૂલ તો એક દિવસ ખીલે છે, બીજે દિવસે કરમાઈ જાય છે. એક દિવસે એક ખૂબ સુંદર અને ખુશ્બુદાર ફૂલ આપણે જોઈએ છે અને થોડા કલાકો પછી એ મુરઝાઈ જાય છે. એ જે તે માનવી જિંદગી એવી છે, આજે હસતા ને કાલે રડતા થઈ જાય છે. આજે આપણે લોકોને હસાવીએ છીએ અને લોકોને બીજે દિવસે કદાચ આપણે રડાવવાનું કારણ બનીએ, આપણું મૃત્યુ થઈ જાય. પણ જો આપણામાં પ્રભુનું વચન કાર્ય કરે છે તો આપણે આ જીવન પછી પણ 70-80 વર્ષના જીવન પછી પણ અનંત જીવનના હકદાર બનીએ છીએ. તાળી પાડીએ. એટલે તમારા માટે આજનું વચન સદાકાલિક જીવન માટે બીજ તરીકે તમારા હૃદયમાં તમે રોપો. તમારા હૃદયનો અંતિમ જે મર્મ છે, તમારા હૃદય વિશે જે મુઠ્ઠીભર તમારું જે હૃદય છે એનું રહસ્ય હું અંતિમ વિભાગમાં આપીશ. અત્યારે આપણે આત્મિક બાબતમાં આગળ વધીએ. અને એને માટે વાલા ભાઈ બહેનો તમારે શું પ્રક્રિયા કરવાની છે, શું મહેનત અને પરિશ્રમ કરવાનું છે, એ વચનના ક્રમમાં આપણે આગળ વધી રહ્યા છે. અને હોશિયા પ્રબોધકનું પુસ્તક તેનો 10મો અધ્યાય 12મું વચન. પોતાને સારું નેકી વાવો. પોતાને સારું શું વાવો? ધન દોલત ભેગું કરો નહીં. એ 70-80 વર્ષ ટકવાનું છે, પણ બાઇબલ બહુ સ્પષ્ટતાથી કહે છે પોતાને સારું નેકી વાવો ને તેના પરિણામમાં કૃપા લણશો. તાળી પાડીએ આપણે હાલેલુયા. આજે ભૌતિક જીવનમાં તમે શું વાવો છો ને એ જ તમે પામવાના છો. ભૌતિક જીવનમાં પાપ, બુરાઈ અને ખરાબ બાબતો તમે વાવશો તો ઓબ્વિયસલી તમને એ જ પાછું મળવાનું. પણ જો તમે પરમેશ્વરને પ્રેમ કરશો, માનવ બંધુને પ્રેમ કરશો, માનવ ભાઈ બહેનને પ્રેમ કરશો, તમામ માનવ જાતને પ્રેમ કરશો તો ઈશ્વર પણ તમારા પર કૃપા કરશે. તમારી પડતર જમીન ચાંસી નાખો, કેમ કે તે આવીને તમારા પર નેકી વરસાવે ત્યાં સુધી યહોવાને શોધવાનો વખત, આ પરમેશ્વરને શોધખોળ કરવાનો વખત છે. યોએલ પ્રબોધકનું પુસ્તક તેનો 2જો અધ્યાય અને 23મું વચન કહે છે, એ માટે હે સિયોનના પુત્રો આનંદ કરો ને તમારા દેવ યહોવામાં હરખાઓ, કેમ કે તે તમને આગલો વરસાદ જોઈએ તેટલો આપે છે ને તે તમારે સારું વરસાદ એટલે આગલો તથા પાછલો વરસાદ પહેલાની માફક વરસાવે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. શેની આશા રાખો છો એક ખેડૂત તરીકે તમે? આગલો અને પાછલો વરસાદ, પહેલો અને છેલ્લો વરસાદ. પહેલો વરસાદ આવે ત્યારે તમે ખેતીની શરૂઆત કરો છો અને છેલ્લો વરસાદ આવે ત્યારે તમારું પાક પાકવાની તૈયારીમાં હોય. પહેલો અને છેલ્લો વરસાદ નહીં આવે તો તમારી ખેતી નિષ્ફળ જાય.
તે જ રીતે વાલા ભાઈ બહેનો, પહેલું અને છેલ્લું જીવન ન હોય અનંત જીવન શક્ય નથી. પહેલું જીવન તમારાનું મારું જે 9 મહિનાનું માતાની કોખનું જીવન, એ પહેલું જીવન છે. બીજું જીવન એ આ 70-80 વર્ષનું જીવન છે. પહેલો ને છેલ્લો વરસાદ આ ધરતી પર પડે છે. એ જ રીતે ધરતી પરનું 2 જીવન છે, એક માતાનો ઉદરનું જીવન, બીજું ભૌતિક માનવીય જીવન. તો ત્રીજું જે મબલક પાકનું જે જીવન છે, જે બીજ આપણે વાવ્યું છે તે દેખાતું નથી, થોડા સમય માટે અદ્રશ્ય થઈ જાય છે આપણાથી. ધીરે ધીરે એમાંથી અંકુર ફૂટે છે, એ મોટું થાય છે, છોડ અથવા ઝાડ બને છે, એમાં ફળ અથવા કંઠી અથવા કણસલા લાગે છે, અને એનામાં એક બીજમાંથી સેંકડો બીજ ઉત્પન્ન થાય છે. એ જ રીતે આ જીવનમાં એક અનંત જીવન છુપાયેલું છે જે દેખાતું નથી. એ અનંત જીવનના હકદાર તમે બનવા જઈ રહ્યા છો. તાળી પાડીએ આપણે, હાલેલુયા. ગીત શાસ્ત્ર 126મો અધ્યાય 5મું અને 6મું વચન તમે તમારા બાઇબલમાં અંડરલાઈન કરી શકો છો. જેઓ આંસુ પાડતા પાડતા વાવે છે, તેઓ હર્ષનાદ સહિત લણશે. જે કોઈ મુઠ્ઠીભર બી લઈને રડતો રડતો વાવવા જાય છે, તે પોતાની સાથે પૂળીઓ લઈને ખચિત આનંદભેર પાછો આવશે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. જ્યારે માણસ આંસુ પાડતા પાડતા વાવે છે, એટલે કે એક નવા જીવન, નવા પાકની આશા રાખે છે. તે જ રીતે વાલા ભાઈ બહેનો, મારું ને તમારું જીવન જ્યારે જન્મે છે, માતાની કોખથી આપણો જન્મ થાય છે, ત્યારે હરેક બાળકે રડવું પડે છે. વૈજ્ઞાનિક તથ્ય છે કે જો બાળક જન્મે અને રડે નહીં તો એ તંદુરસ્ત બાળક નથી. એટલા માટે નર્સ બેન એ બાળકને ઊંધું કરે છે, એને થોડી લપડાક મારે છે અને એને હલાવે છે, એને રડાવે છે. આ હું નથી કહેતું, વિજ્ઞાન કહે છે કે જો બાળક રડે નહીં તો એનું રુધિરાભિસરણ જે બ્લડ સર્ક્યુલેશન છે એ સહી તરકે ચાલે નહીં, અને માતાના કોખમાં હતું 9 મહિના. હવે જ્યારે આ દુનિયામાં આવ્યું ત્યારે આ દુનિયાના શ્વાસ એને લેવાના છે, અને એના માટે એનું હાર્ટ બીટને વધારવી પડે, એના શરીરમાં શ્વસન પ્રક્રિયા સારી રીતે ચાલવી જોઈએ, એનું હૃદય ધબકવું જોઈએ. કેમ કે અત્યાર સુધી એ માતા પર આધારિત હતું, પરંતુ હવે આ પૃથ્વી પર આધારિત એને બનવાનું છે. પૃથ્વીના વાતાવરણમાં એને જન્મ લીધો છે, પૃથ્વીના ઋતુ ચક્ર સાથે સંકળાયેલું છે, એટલે પૃથ્વીનો જે પ્રાણવાયુ ઓક્સિજન છે એના હૃદયમાં જવો જોઈએ. અને હું નથી કહેતો, વિજ્ઞાન કહે છે કે તમારું ને મારું હૃદય મુઠ્ઠી જેટલું છે, મુઠ્ઠી જેવો આકાર છે અને મુઠ્ઠી જેટલું છે. એટલે કે કહેવાનો ભાવાર્થ, એનો આકાર ગોળ નથી પણ મુઠ્ઠી જેવું છે. આ રીતનો એનો આકાર છે હાર્ટનો, હૃદયનો. મારે ને તમારે આ દુનિયામાં જ્યારે હું માણસ તરીકે આપણે જન્મીએ છીએ, તો આ હૃદયને ચલાવવા માટે, હૃદયમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા સારી રીતે ચાલે એટલા માટે રડવું એ યોગ્ય છે, હિતાવહ છે, જેથી કરીને આપણા હૃદયમાં શ્વસન પ્રક્રિયા બરાબર ચાલે. અને આ મુઠ્ઠીભર હૃદયને ચલાવવા બહુ જરૂરી છે, કેમ કે એ મુઠ્ઠીભર હૃદય તમને ને મને 70-80 વર્ષનું જીવન આપવા જઈ રહ્યું છે. તાળી પાડીએ આપણે. આ નાનકડું મુઠ્ઠીભર હૃદય તમને ને મને 70-80 વર્ષ આપે છે. તો આ મહામૂલું અનંત જીવન આપવાવાળું વચન તમને કેટલું મહાન જીવન આપશે. તાળી પાડીએ ને આપણે, હાલેલુયા. આ આંસુ પાડતા પાડતા આપણે જીવનની શરૂઆત કરીએ છીએ. વાવવું મતલબ શરૂઆત કરવું, ખેતીની, નવા પાકની ખેતી. આંસુ પાડતા પાડતા આપણે ખેતીની શરૂઆત કરીએ છીએ. તે જ રીતે આંસુ પાડતા પાડતા જીવનની શરૂઆત કરીએ છીએ. તાળી પાડીએ આપણે. પરંતુ તેઓ હર્ષનાદ સહિત લણશે. ક્યારે લણે? જ્યારે પાક પરિપક્વ થઈ જાય. પાક જ્યારે બિલકુલ દાણા પાકી જાય ત્યારે હું અને તમે પરિપક્વ બનીશું વિશ્વાસમાં. હું અને તમે પરિપક્વ બનીશું આપણા ભરોસામાં. હું અને પરિપક્વ બનીશું પરમેશ્વરના વચનોમાં. ત્યારે આપણે લણાઈશું એક દિવસે, એટલે કે ઈશ્વરના હાથમાં જઈશું. ઈશ્વર આપણને એના સ્વર્ગરાજ્યની વાખારોમાં ભરશે. ભૂસું એ બાળી નાખશે, નર્કમાં જશે, પણ જે દાણા છે, બીજ છે, વિશ્વાસનું પ્રતિફળ છે, તમારો અને મારો અનંત જીવનધારી આત્મા છે, એ ઈશ્વરના હાથમાં જશે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એટલે બાઇબલ કહે છે, જે કોઈ મુઠ્ઠીભર બી લઈને રડતો રડતો વાવા જાય છે, તે પોતાની સાથે પૂળીઓ લઈને ખચિત આનંદભેર પાછો આવશે. આ દુનિયામાં રુદન છે, આ દુનિયામાં બીમારી છે, આ દુનિયામાં સમસ્યા છે, પણ જીવન કેટલું છે? મુઠ્ઠીભરનું જીવન છે. 60-70 વર્ષનું રીબાતું, પીડાતું, દુઃખી, દર્દી જીવન છે. પણ જો તમે પ્રભુ ઈસુના વચનો પર વિશ્વાસ કરશો, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરશો, તો ક્યાં જશો? જ્યાંથી તમે આવ્યા છો. એ બી પાકે છે અને ફળવંત થાય છે. એ બીજ યા તો રોટલી બને છે, યા તો ફરી પાછા બીજે વર્ષે એ
બિયારણના રૂપમાં વપરાય છે. તમારું ને મારું જીવન આવું જ છે વાલા ભાઈ. માતાની કોખથી શરૂ થતું જીવન, 60-70 વર્ષનું જીવન, અને પછી અનંત જીવન. આ 3 ચક્રમાં આપણે ફરવાનું છે. આપણી પણ 3 ઋતુ છે. બોલો કઈ કઈ? શિયાળો, ઉનાળો, ચોમાસું. શિયાળો એટલે માતાની કોખમાં આપણને શાંતિ મળે છે. ઉનાળો એટલે 60-70 વર્ષના જીવનમાં દર્દ, તકલીફ, બીમારી, મૃત્યુનો સામનો કરવો પડે છે. ચોમાસું એટલે ફળવંત, જ્યાં જુઓ ત્યાં ધરતી લીલી છમ થઈ જાય. તે જ રીતે આ સ્વર્ગ રાજ્ય એક દિવસે ઉભરાઈ જશે. તમારા મારા વિશ્વાસને કારણે, અનંત જીવનને કારણે હરિયાળું બની જશે. તાળી પાડી આપણે.